રાધા, આ સવારના 9 વાગ્યા, હજી ચાનું કોઈ ઠેકાણું નથી અને તું મોબાઈલ લઈને બેઠી છો. અને વહુ હજી રૂમમાં કરે છે હું? એ ક્યારે ચા બનાવશે ને ક્યારે હું પીશ? હું તને કહું છું, તું બેઠી છે હું? જરાક જો તો ખરી. કા તમે તો બહુ વખાણ કરતા હતા તમારી આ વહુના. મારી વહુ આમ છે, મારી વહુ તો તેમ છે, મારી વહુ લાખોમાં એક છે. વખાણેલી ખીચડી દાઢે ચોટી ને. પણ એમાં તારે એટલું બધું બોલવાની ક્યાં જરૂર છે? મેં ખાલી વહુના 2 વખાણ કર્યા, એમાં તને આકરું લાગી ગયું? આકરું લાગે જ ને. આ ઘરમાં લગ્ન કરીને ગુડાણી ને એને 25 વર્ષ થયા છે. 25 વર્ષમાં મારા તો ખોટું કોઈ દી વખાણ ન કર્યા. અને ઓલી આજકાલની આવેલી 2 કોડીની વાહ, એની તો આ ઘરમાં ધજાઓ ફરકવા માંડી. હવે આ બધી પીંજણ તો શર્ટ, મારે તારી યારે કોઈ માથાકૂટ નથી કરવી. આ મારી ચાનું હું છું, ઈ તું કરી દે ને તો મારું કામ પતે. હા તે મારે તો પીંજણ કરવા હાટું હું મરું છું તમારી યારે. ગુડાવશું ન્યા ઘડીક પોરો ખાવ. વહુ ગળે બાંધો વહુને. હે ભગવાન, 2 વખાણ વહુ ના કર્યા તો આને આકરું લાગી ગયું. આ ભમરાડી આ ગેસ ઉપર તપેલી મૂકીને ક્યાં વહી ગઈ? આજ ખરો મોકો છે. એના હાહરા ખોબે એના વખાણ કરે છે ને, મારી બહુ આમ, મારી બહુ આમ. હવે બતાવું એની બહુ કેમ. સસરાને પીવડાવશે હમણાં ચા, ભલે ડાયાબિટીસ વધી જાય. સાચું કહેજો, મારા સાસુ આવ્યા હતા ને, નક્કી કઈક ગડબડ કરીને ગયા છે. એને હાલો પપ્પા ચા. હા બેટા. વાહ બેટા વાહ, આ ચા બાકી તમે બનાવ્યો, બાકી કેવું પડે. આ તમારા હાથની ચા છે ને, એવી ચા કોઈ બનાવે જ નહીં. એ તો નક્કી થઈ ગયું આજે. અરે આ શું થઈ ગયું? મેં તો મારા હાથે આ ચામાં મુઠ્ઠો ભરીને ખાંડ નાખી હતી, તો આ આટલી સરસ કડક અને વ્યવસ્થિત ચા કેવી રીતે બની? રાધા, મસ્ત ચા બની ને, લાવ્યો હવે મારી ચા. નથી પીવાની ચા. લે. સાચું બોલજે, આ ચામાં તે શું નાખ્યું કે ચા આટલી બધી કડક અને મસ્ત બની ગઈ? કારણ કે આ ચામાં મેં મારા હાથે ખોબો ભરીને ખાંડ નાખી હતી. મમ્મીજી, ચામાં ખાંડ વધારે નાખવાની જરૂર નથી, પણ તમારે થોડું મીઠું વધારે નાખવાની જરૂર છે. એ બોલવામાં મર્યાદા રાખજો. મીઠું મારામાં નહીં, પણ તારી માએ તારામાં નથી નાખ્યું. મીઠાની તાણની સોતું. મમ્મીજી, થોડો વિચાર તો કરો. જો મારામાં મીઠું ઓછું હોત તો તમારા બધા કાવા દાવા, તાવ પેચ
હું ઉલટા ના પાડી શકે જ ને. એટલે મીઠું તો છે ને મારામાં બરાબર છે, તમારામાં ઓછું છે. એક વાત કાન ખોલીને સાંભળી લેજે. એક દિવસ તો હું તારા સસરાની નજરમાંથી તને ઉતારીને જ રહીશ. મમ્મી, મને એવું લાગે છે કે તમારે એના માટે બીજો બહુ લેવો પડશે, કારણ કે આ જન્મમાં તો છે ને આ પોસિબલ જ નથી. તમે મારો વાળ પણ વાંકો નહીં કરી શકો. સાલી બે બદામની, તું મને ચેલેન્જ કરે છે. તને ખબર નથી હું રાધા છું. અરે તારા જેવા કઈક ને ખંજવાડીને ખેરવી નાખું ને એવી છું. બતાવીશું તને, બતાવીશ કે તારો વાળ વાકો થાય છે કે શું થાય છે. મજા આવી ગયો. એલા એ આ હું આખો દી ગેમ રહીને રાખશો મોબાઈલમાં? બંધ કર. નાના છોકરાની જેમ આની સિવાય બીજો કઈ ધંધો છે? કેમ બેન આ એટલી બધી ગુસ્સામાં? હે આ જીજાજી વઢ્યા કેમ હું તને? એની એટલી પોત છે કે ઈ મને વઢી શકે? આ ઓલી નિકિતાએ મારા નાકમાં દમ કરીને મૂકી દીધો છે. લે લે આવડે નિકિતાએ શું કર્યું? હું નથી કર્યું એણે. આખો દી તારા જીજાજી બસ નિકિતાના વખાણ જ કર્યા કરે. નિકિતા આમ, નિકિતા તેમ, લાખોમાં એક છે અમારી નિકિતા તો. બસ આ જ વસ્તુ મને નથી ગમતી. તું છે ને, તું આ બેઠો બેઠામાં કઈક વિચાર, એવું આઈડિયા કર ને કે આ તારા જીજાજીના મગજમાંથી નિકિતા નામનું ભૂત જ નીકળી જાય. નામ જો એની સામું જોવે નહીં એવું કઈક વિચાર. આ મોબાઈલ માંથી મગજ કાઢીને આમાં મગજ આય. અરે બેના તું ચિંતા હું કામ કરશો? તું જરાય ચિંતા કરી માં. આ હું એવો આઈડિયા વાપરીને કે અમારા જીજાજી છે ને એની લાડકી વહુના વખાણ કરવાનું જ ભૂલી જાય. જોજે. સાચું? હા. મમ્મીજી, તમે મારો કેસ આ તમારા ભાઈને એટલે કે મારા મામાજીને સોંપ્યો છે ને, પણ એમ નથી શેકેલો પાપડી ભાંગે એમ નથી. નિકિતા, તમારામાં છે ને ભગવાને થોડું મીઠું નાખ્યું છે, પણ આમનામાં ભગવાન મીઠું નાખવું જ ભૂલી ગયા છે. તું મારા ભાઈનું અપમાન કરી રહી છે. હા તો તમારા ભાઈનું માન છે જ ક્યાં ઘરમાં? નામ દામું છે પણ બજારમાં વેચવા જઈએ ને તો એનું કાંઈ દામ ઉપજે એમ નથી. ચૂપ, એકદમ ચૂપ. જો એક પણ શબ્દ આગળ બોલી છે ને તો મારો હાથ ઉપડી જશે. અરે નાના મોટાની જરાક તો મર્યાદા રાખ. જે મનમાં આવે એ બોલી જાય છે. મમ્મીજી શાંત થઈ જાઓ, થોડું ધીમે ધીમે બોલો. હા, બીપી નો પ્રોબ્લેમ છે ને તમને? નકામું બીપી વધી જશે તો પ્રોબ્લેમ થઈ જશે ને. એટલે બંને ભાઈ બેન જપ ખાઈને બેસો. તમારા બંનેથી કાંઈ થાય એમ છે નહીં. અરે કીડી જેવડી, તારાથી શું થાય એમ છે? આ તો તારા હાહરાએ બે વખાણ કરી લીધા ને તને બે ફૂલ ચડાવી દીધા, ત્યાં તો તું હવામાં ઉડવા માંડી. આની પાક કાપવી જ પડશે. તું હું કામ ધીમે ધીમે બોલ? ચોરકી બોલ ને દિવસ એનાથી. ના હું હાથ કહું છું બેના, હાથ કહું છું. એ ભાઈ એ રજનીકાંતની થર્ડ કોપી બે બે બે. એલા બોસ સાહેબ મારી પાસે કામ કેટલું છે, તમારી જેમ નવરો થોડો છું હું. તો બે ની મારે તારી યાર એક વાત કરવી છે. બે જા પેલા બોલો શું કામ છે? અરે પણ થર્ડ કોપી તું ઈ મૂક ની બધું. જો લો ને સાહેબ શું કામ છે તમારે? મારી વાત ધ્યાનથી સાંભળ. હા, આખો દિવસ ઓફિસના કામથી હું તો બહાર હોઉં છું. તું આ ઘરમાં હોય છે, ઘરનું કામકાજ કરે છે, તો પછી ત્યારે આ ઘરમાં શું ચાલી રહ્યું છે કે તો કરો મને. ઘરમાં? હા
અરે સાહેબ વાત જ ન પૂછો. આ ઘરમાં તો છે ને આ નાના મેડમ અને મોટા મેડમ છે ને એની વચ્ચે એક ઠંડુ યુદ્ધ ચાલે છે. હા પણ રઘુ, શું થયું એનું? પછી કઈ પરિણામ આવ્યું કે નહીં? અરે સાહેબ, આ બે બાજુ યોદ્ધા છે ને એ મજબૂત છે, મજબૂત. આ એકેય છે ને મજાક આપતા જ નથી. તો આ યુદ્ધ ઘણું લાંબુ હાલશે. અરે હા શેઠ, અને યુદ્ધનું પરિણામ ક્યારે આવે અને કેવું આવે ને એ પણ કઈ નક્કી નહીં. એ બધું તો ઠીક છે રામુ, પણ આ યુદ્ધની વચ્ચે મારા પપ્પા શું કરે છે એ તો કે. હા, મોટા સાહેબની હાલત તો અરે આ ભીષ્મ પિતા જેવી છે. નથી તો રાધા મેડમ ને કઈ કહી શકતા, અરે નથી તો વહુ ને કઈ કહી શકતા. બિચારા આ સુડી વચ્ચે સોપારી જેવું છે એમ તો. જાણું છું મારા પપ્પાની હાલત. હા, તું એક કામ કર, હવે હા કોઈ આવી જાય ને પેલા તારું કામ પતાવાલ જલ્દી. હા શેઠ, તમે પણ ક્યાં મને લપે લગાડી દીધો. રામુ પણ છે ને આખા ઘરનું કામ કરે છે ને ઉપરથી પર્સનલી મારું પણ કામ કરે છે. આ ઘરમાં શું ચાલે છે શું નહીં બધું જ મને કહે છે. ચલો, લેટ થઈ ગયું છે આજે તો. બેના એક વાત હું કીધું તે એક વાત કહું એમ. કામની વાત હોય ને તો જ કરજે, બાકી બેઠો બેઠો મારું મગજ ખરાબ નહીં કરતો. તમારે ક્યાં મગજ છે તે ખાવા? હું બોલ્યો તું? હું બોલ્યો તું? અરે કાઈ નહીં, હું એમ કેતો તો જો બે, અત્યારે છે ને નિકિતા ઘરમાં નથી એટલે તારી પાસે હારામાં હારો મોકો છે. હા તો હું શું કરું? હું કરું જો તું છે ને આજે જીજાજીનું દિલ જીતવા માટે મસ્ત રસોઈ તારા હાથે બનાય, ટેસ્ટી રસોઈ, અને જીજાજીને ખવડાય એટલે ઈ છે ને એની વહુના વખાણ કરવાનું ભૂલી જાય. પણ અહીંયા ટેસ્ટી રસોઈ બનાવતા કોને આવડે છે? અરે બેના, એમાં મૂંઝાય હું ગઈ? હા, તારો ભાઈ બેઠો છે ને ઈ રસ્તો મારી પાસે છે. કેમ, એટલે રસોઈ તું બનાવી નાખીશ? ના ના, આપણા શહેરમાં હારામાં હારી ફેમસ હોટલ કઈ? આ સ્વાદ રેસ્ટોરન્ટ. હા, જો ત્યાં છે ને ભારતમાં જેટલી આઈટમો બને છે ને એટલી આઈટમ આ હોટલમાં બને છે, એટલે આપણે ત્યાંથી મગાવી લઈ અને તારે જીજાજીને ખવડાવવાનું અને કહેવાનું કે આ રસોઈ મેં બનાવી છે. અરે વાહ, હા તો તે મસ્તીનો આઈડિયા બતાવ્યો. આ તારું હડી ગયેલું મગજ ક્યારેક ક્યારેક થોડું ઘણું કામ તો આપે છે. છોડી બધું, એમાં પણ મોઢું ન બગાડવાનું હોય. સાચું તો હવ કે હું કઉ છું, આપણો ઓલો નોકર છે ને એને મોકલ, એને કે સ્વાદ હોટલમાંથી તારા જીજાજીને નામ ન આવડતા હોય ને એવી વસ્તુ આપણા ઘરે પાર્સલ કરાવીને લઈ આવે. હારું બેના, ચલ લાય 1000 રૂપિયા. 1000 રૂપિયા? શેના 1000 રૂપિયા? અરે બેન, આ સ્વાદ રેસ્ટોરન્ટ માંથી મગાવવાનું છે. ત્યાં એક રોટલીની કિંમત 50 રૂપિયા છે, 5 રૂપિયા નહીં. હા, એટલું બધું મોંઘું નહીં પડે આપણને? અરે બેન, જીજાજીનું દિલ જીતવાનું છે, એમાં મોંઘું શું પડે? હા, મારી તિજોરીમાંથી લેતો છે. ખુલ્લી છે ને તિજોરી? જાઉં છું. મજા આવી ગયો. વાહ રાધા વાહ, આજની રસોઈ શું બનાવી હતી? આ દરેક વસ્તુ એવી હતી ને કે હું તો આંગળા ચાટતા જ રહી ગયો. પણ રાધા, આ ખરેખર બધું ત્યાં જ બનાવ્યું હતું? તે તમને હું શંકા છે? હા, આ બધું મેં મારા હાથે જ બનાવ્યું હતું, તમારી હાથ. પણ આ બધી વસ્તુ મેં છે ને આ નવીન જોઈ, આ પહેલી વાર જ મેં ખાધી. અરે મને તો એના નામે નથી આવડતા કે આ વસ્તુના નામ શું છે. ઈ હું કહું છું, પોપો, ખોખો. પોપો, ખોખો? અરે આવા કેવા નામ? હજી સાંભળો તો ખરી. ડીબલો,
આ બધી નવી નવી આઈટમો હતી અંદર ખાવાની. બોલો. પણ આવી બધી વસ્તુના નામ મેં તો પહેલી વાર સાંભળ્યા. મેં કોઈ દી સાંભળ્યા નથી આવા નામ. ત્યાં અમારી હાથ પેઢી આ નામ ન સાંભળ્યા. મને નવું જ લાગતું હતું. હા તો બધું આ રગુડો ને આ ડામુડો બધું લઈ આવ્યા. એટલે અમે બનાવવામાં મદદ કરી, આમાં બનાવવામાં મદદ કરી. આવો બેટા આવો. નિકિતા બહુ આજની રસોઈ તમે ખાધી ને, જો કેવી મસ્ત બનાવી હતી. આ બધી નવી નવી વાનગી હતી. કેવા કેવા નામ. હવે હું તો શું કહું છું કે તમે તમારી હાહુ પાસે કઈ બનાવતા શીખી જાઓ એટલે આપણે રોજ આવી હારી હારી વાનગી ખાઈ. મમ્મી, આ ખરેખર બધું ખાવાનું તમે બનાવ્યું હતું? એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે મને રસોઈ બનાવતા નથી આવડતી? અરે મેં એવી રસોઈ બનાવી હતી જેના નામે તને નથી આવડતા. બધી નવી નવી આઈટમ. આ તારા હારા તો આંગળા ચાટતા રહી ગયા. ખબર છે તને? રાધાબેન, આ હોટલ માંથી મેં તમને બીજું બધું તો આપી દીધું, આ ઢોકળા તો રહી ગયા. લ્યો લ્યો, ખાઓ ખાઓ. ખાવ ની. નથી ખાવા? કઈ વાંધો નહીં, મારે હું. હાલો કિતાબ. પકડાઈ ગયા ને મમ્મી, બધાની સામે તમે પકડાઈ ગયા. નાના મેડમ, આ કોણ પકડાઈ ગયું? હવે ચૂપ રહે ને. મમ્મી, તમારી ભૂલ છે ને બધાની સામે ખુલ્લી પડી ગઈ છે. અને આ મારી સામે પડવાનું છે ને તમે રહેવા દો. ખાલી ખોટી બધાની સામે તમારી હલકી થઈ રહી છે. શું કરે છે આકાશ, મમ્મીનું મોઢું તો જો, જોવા જેવું થઈ ગયું છે. છોડ ને નિકિતા, આ બધી વાત ચૂપ થઈ જાય એકદમ. મમ્મી, તમે છે ને ખાલી સારી ચા બનાવતા આવડે ને તો એ બહુ છે. બીજી બધી કોશિશ ના કરતા. રાધા, તું શું કામ ચિંતા કરે છે? આ જે છું એ ભૂલી જા. મમ્મી, મારી કોઈ વાતનું તમને ખોટું લાગ્યું હોય તો આઈ એમ સોરી. જાણી જોઈને મેં તમારું અપમાન નથી કર્યું. મારો તો કોઈ એવો ઈરાદો પણ નહોતો કે હું તમારું અપમાન કરું. હું તો તમને ટકોર કરી રહી હતી, સમજાવી રહી હતી કે તમે જે કરો છો ને એ બરાબર નથી. તમારા મગજમાં જે મારા પ્રત્યે ઘૃણા છે ને, બસ મારે એ જ ઓછી કરવી છે. એ ઓછી કરવાની કોશિશ કરી રહી છું. જુઓ, તમે તમારી જગ્યાએ સાચા છો અને નિકિતા પોતાની જગ્યાએ. અને આમ પણ તમે બંને સમય પ્રમાણે અલગ અલગ રીતે જીવ્યા છો, તો સમય પ્રમાણે જીવન જીવવાની રીતભાત પણ અલગ અલગ જ હોય ને. રાધા, આમાં તારી કોઈ ભૂલ નથી. આ ભૂલ તો બધી મારી જ છે. કારણ કે હું તો એવું સમજતો હતો કે તમે બંને સાસુ વહુ નહીં પણ મા દીકરી છો, અને જો હું મારી દીકરીના વખાણ કરીશ ને તો ખુશ થઈશ. પણ મને આજે સમજાઈ ગયું કે તમે મા દીકરી નહીં પણ સાસુ વહુ જ છો. મમ્મી, આ ઘરનો વહીવટ, સાર સંભાળ, આ ઘરની જવાબદારીઓ, આ બધું તમે કરો છો ને એ રીતે હું ક્યારેય નહીં કરી શકું. તમે હર હંમેશ મારા કરતા એક મુઠ્ઠી આગળ જ રહેશો. અને આ વાત સત્ય છે, એટલે પોતાને ક્યારેય નાના ના સમજતા. આમાં નથી ગિરીશનો વાક, નથી મારા દીકરાનો વાક, કે નથી મારી વહુનો વાક. જે પણ કઈ વાક છે એ મારો જ છે. જ્યારે એક બાપ એની દીકરીના વખાણ કરે કે વાહ, મારી દીકરીએ કેટલી સરસ રસોઈ બનાવી છે, ત્યારે દરેક માં ખુશ થાય કે વાહ, મારી દીકરીને મારી કરતા પણ સારી રસોઈ બનાવતા આવડી ગઈ છે. તો એ જ ભાવના એક વહુ માટે પણ હોવી જોઈએ કે મારા પછી મારા ઘરનો કારોબાર, મારા ઘરનું રસોડું, મારા ઘરના સભ્યોને બધાને મારી વહુ સાચવી લેશે.
પણ હું દેખાદેખીમાં ગઈ કે નહીં, આ ઘરમાં તો મારા જ વખાણ થવા જોઈએ, પણ મારી વહુના નહીં. સાસુ બનવું જરૂરી છે, પણ સાસુપણું રાખવું ને એ ખોટું છે. કદાચ હું જ સમજી ગઈ હોત તો આજે આ વાર જ ન આવ્યો. મને માફ કરી દે. મમ્મી, આ તમે કેવી વાત કરો છો? એક વાત હંમેશા યાદ રાખજો, તમારું આ ઘરમાં સ્થાન હંમેશા ઊંચું હતું અને ઊંચું જ રહેશે. મારાથી જો કઈ ભૂલ થઈ હોય ને તો મને માફ કરી દો. બસ હવે આ માફી માંગવાનું બંધ કરો ને. આ માથાકૂટમાં મારું માથું દુખે છે. ચા કોણ બનાવશે? હું બનાવીશ. હા તો મને ગરમા ગરમ મસ્ત ચા કરીને પીવા. હવે તારે ઓફિસે જવાનું મોડું થાય છે. હા મમ્મી, જાઉં છું. હા, ટાઈમ પણ થઈ ગયો છે. નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. બેટા, આમ બની ઠંડીને કઈ બાજુ જવાનું છે? અરે હા, મારા મિત્રની બર્થડે પાર્ટી છે ને, તો અમે લોકો ત્યાં જ જઈએ છીએ. બેટા, હું ખરું કહું ને તો તમારા બે માણસના એક ખટારો ભરાય ને એટલા મિત્રો છે. અને આમ તમે દરરોજ બર્થડે પાર્ટીમાં ગયા કરશો ને તો 365 દિવસે ઓછા પડશે. આટલા મિત્રો છે એ તમને ખબર જ છે. અરે પપ્પા, હા તો ઉંમર છે, બધે હરવા ફરવાની, આમ મોજ મસ્તી કરવાની. હે જો બેટા, હા બધું લિમિટમાં રહીને કરીએ ને તો વધારે સારું. પછી લિમિટની બહાર જઈએ ને તો આપણને નડે. એ પછી હું હોય, તું હોય કે દુનિયાનો કોઈ પણ માણસ હોય. લ્યો, લિમિટની વાત કરું છું ત્યાં અનલિમિટેડ માણસ આવી ગયા જેને લિમિટ આરે કોઈ લેવા દેવા જ નથી. નહીં? હા, તો ન જ રાખવી જોઈએ લિમિટ. જો મમ્મી, મને તમારી જેમ આ 10 મીટરની સાડી સાપની જેમ વીંટળાઈને શરીર પર એ બિલકુલ નથી ગમતું. કેમ? આ તારી મમ્મી ઘરમાં જીન્સ ટી શર્ટ પહેરે છે? જો મમ્મી, મારા મમ્મી ઉપર તો જતા જ નહીં. હા, તમને હું ચોખ્ખું કહી દઉં છું. અને તું પ્રતિકની મમ્મી ઉપર જાય છે એનું કહે જ નહીં. કેમ? આટલા બધાની વચ્ચે તું મને માન અને મર્યાદા શીખવાડે છે? અરે તું શીખ. કુવામાં હોય તો આવેડામાં આવે ને. જો અત્યારે મારે પાર્ટીમાં જવું છે, મારી બિલકુલ ઈચ્છા નથી કે હું તમારી સાથે અત્યારે મગજમારી કરું. એટલે મારો વધારે મૂડ બગડે ને તે પેલા પ્રતિક, તમે અહીંયાથી આવો છો કે નહીં? અરે હા, ચાલ નીકળીએ. તો ઊભા થાવ ને. હા હા હા, જય શ્રી કૃષ્ણ. અમે જઈએ ભાઈ છીએ. ચલો ને. અરે હું પણ રાધા, તમે શાંતિ રાખો ને. સમયની વાત કરતા મને સમજાવો છો, એને સમજાવવાની જરૂર છે. આવા ગાભા પહેરી નીકળાતું હોય છે. હું આપણે કોઈ દી પાર્ટીમાં નથી ગયા, બધુંય કર્યું પણ આની જેમ નહીં. મર્યાદાનો દાટ વાળ દીધો. કેમ રીના, કઈ બોલતી કેમ નથી? થાકી ગઈ લાગે છે. આજે પાર્ટીમાં ડાન્સ વધુ થઈ ગયો ને તો બહુ જ થાક લાગ્યો છે. તમને થાક નથી લાગ્યો? અરે પણ પાર્ટીમાં જમવાનું મસ્ત હતું નહીં? જમવાનું તો એટલું ટેસ્ટી હતું ને કે દાઢે સ્વાદ રહી ગયો સાચે. હું તમને શું કહું છું, આપણી હમણાં એનિવર્સરી આવે છે ને, તો મેં વિચાર્યું છે કે આપણે એ જ કેટરર્સ વાળાને ઓર્ડર આપી દઈશું. હા, એનું જમવાનું એટલું મસ્ત હતું ને, અને જોજો આપણા ગેસ્ટ આવશે ને તો આંગળા ચાટતા રહી જશે. પેલા મારે મમ્મી પપ્પાને પૂછવું પડશે કે એનિવર્સરીની પાર્ટી રાખવી કે નહીં. ઓ, એટલે એનિવર્સરી આપણી, પાર્ટી આપણે આપવાની, પૈસા આપણે ખર્ચવાના અને પૂછવાનું એ લોકોને. તમે ક્યારે સમજશો? આપણે ખાલી એમને કહેવાનું હોય કે મમ્મી પપ્પા તમે શૂટ બૂટમાં તૈયાર રહેજો, એટલે અમારા જે ગેસ્ટ આવે ને, અમારા ફ્રેન્ડ્સ આવે ને, તેમની સામે મારું નાક ના કપાય. બસ ખાલી આ વાણીના લીધે તારે અને મમ્મીને જામતું જ નથી. મમ્મી ઉત્તર દિશાના છે તો તું દક્ષિણ, મમ્મી આકાશ છે તો તું જમીન, અને તમારા બંનેનું ભેગા થવું એ ઇમ્પોસિબલ છે. અરે
અરે થોડો બોલવામાં વિવેક રાખ, તો તમે બંને ભેગા થઈને સાથે રહી શકશો. આઈ થિંક પ્રતીક, તમને ખબર છે વાણી અને વર્તન બંને અલગ વસ્તુ છે. અને મારો અને તમારી મમ્મીનો ઝઘડો વાણીના હિસાબે થાય છે, વર્તનના હિસાબે નહીં. કેમ કે તમારી મમ્મી 18મી સદીની અને હું આજની મોડર્ન છોકરી, એટલે તમારા મમ્મીના અને મારા વિચારોનો ક્યારેય મિલાપ થવાનો નથી. તો તમે છે ને આ સપના જોવાનું બંધ જ કરી દેજો. ગમે એમ તોય એ આપણા ઘરના વડીલ છે, ને ઘરના વડીલોની માન મર્યાદા રાખવી ને એ આપણી ફરજમાં આવે છે. ના, મને તો એટલી ખબર પડે કે માન આપે એને માન આપવાનું અને જે અપમાન કરે એનું અપમાન કરવાનું. મતલબ કે આ મેળ આવવો બહુ જ મુશ્કેલ છે. તમે એમ જ સમજી શકો. ચલો એ બધી વાત છોડો, બહુ જ થાકી ગઈ છું અને મારું આખું બોડી પેઇન થાય છે ડાન્સ કરી કરીને. થોડા દૂર જાઓ, મને સુવા દો. રસોડામાં તો કમસે કમ સાદા કપડા પહેરીને રસોઈ બનાવાય ને. આ રસોડામાં મોડર્ન ડ્રેસ પહેરીને આવવું એવું કઈ ડિક્શનરીમાં લખ્યું છે? રીનાની ડિક્શનરી. મમ્મી, તમને બહુ પંચાયત છે નહીં? તમે ફળ ખાવા સાથે મતલબ રાખો ને, આ ઝાડ ગણવાની શું જરૂર છે? હું શું પહેરીને જમવાનું બનાવું છું, શું બનાવું છું, કેવી રીતે બનાવું છું, એનાથી તમને શું મતલબ? હા, તમને 2 ટાઈમ જમવાનું મળી જાય છે ને, તો બસ જમી લેવાનું, પંચાયત નહીં કરવાની ખોટી. તું આ ઘરની વહુ છે અને હું તારી સાસુ, એટલે મારી વહુ ઘરમાં કઈ રીતે રહે ને એ મારે જોવાનું. સમજી બેટા? એક મિનિટ. આ વહુને કઈ રીતે હેરાન કરાય એના માટે તમે કોઈ એક્સ્ટ્રા ક્લાસીસ કરેલા છે કે તમે હંમેશા મેં શું પહેર્યું છે, હું કેવી રીતે રસોઈ બનાવું છું, પાર્ટીમાં ક્યાં જઉં છું, ક્યાં ડાન્સ કરું છું, મારા ફ્રેન્ડ્સ કોણ છે, અમે બે માણસ શું કરી છે, એ બધી પંચાયત કરતા રહો છો? બીજું કોઈ કામ જ નથી કે શું તમારે? બેટા, વચ્ચે વચ્ચે શ્વાસ તો લેતી જા. આપણે એવું કામ કરવું જોઈએ કે એમાં કોઈ કમી ના હોય, કમી ના બનાય, જેથી કરીને આપણા કામમાં કોઈ કમી શોધી જ ન શકે. ફરીથી શરૂ સલાહ દેવાનું. મમ્મી, આ તો તમારી વાત પરથી જ દેખાય છે કે કમીના કોણ છે. હાલ સવારની આવેલી તારા બાપના ઘરના સંસ્કારને એક ચિત્રની જેમ રજૂ ન કર. જો આજુબાજુ વાળા કોઈ જોઈ જશે ને તો ટીકા મારી નહીં કરે, તારા બાપની કરશે. અને બીજી વાત, તું છે ને તારી મર્યાદા ચૂકવાનું બંધ કરી દેજે. આજે તો હાથ ઉગામ્યો છે પણ ગાલ ઉપર પડતા વાર નહીં લાગે. મમ્મી, તો હું પણ એ વહુમાંથી તો નથી જ કે જે સાસુનો અત્યાચાર સહન કરી લઉં કે એનો તમાચો ખાઈ લઉં. હું એ વહુમાંથી છું કે જે સાસુને તમાચો કે વાતનો જવાબ વ્યાજ સાથે આપે. કઈ વાંધો, વ્યાજને તો તું ચૂકવી દઈશ, પણ તું મારી મુદ્દલ રકમને જિંદગી આખી નહીં ચૂકવી શકે. અને આ વાતની ગાંઠ તે સાડી તો નથી પહેરી, પણ એમ છતાંય પાલવડે બાંધી દીધી. આ મંદિર આપણને કેટલું બધું શીખવી જાય છે. આ મંદિરમાં આવતાની સાથે જ એકાબીજા પ્રત્યે ભાવ જાગે છે, મનમાં શાંતિ થાય છે.
અને એકાબીજાના વિચારોમાં પરિવર્તન આવે છે. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. તો પછી બેટા આપણું ઘર છે ને એ પણ એક મંદિર જ છે. તો એ ઘર રૂપી મંદિરમાં દાખલ થતાની સાથે જ આ મગજ અને મન બે શાંત ના થઈ જવા જોઈએ. હા પપ્પા, બિલકુલ સાચી વાત છે. તો પછી બેટા આ ઘરમાં અમુક વ્યક્તિના હિસાબે, એના વર્તનના હિસાબે, એની વાણીના હિસાબે આ ઘરનો માહોલ ખરાબ થતો હોય તો એને રોકવો જોઈએ કે ન રોકવો જોઈએ? હા પપ્પા, જરૂર રોકવા જોઈએ. તમે શું કહેવા માંગો છો ને એ વાત હું બહુ સારી રીતે સમજી ગયો છું. પણ પપ્પા, હું પણ શું કરી શકું? મારી આગળ તો એક ત્રાજવું છે, જેના એક પલ્લા પર મારી માં અને બીજા પલ્લા પર મારી પત્ની છે. જો હું મારી માં વગુ બોલું તો પત્નીને ખોટું લાગી જાય, અને પત્ની વગુ બોલું તો માને. પપ્પા, હવે તમે જ કહો, આમાં હું પણ શું કરી શકું? બેટા આ ત્રાજવાના બેવ પલ્લાને તારે સરખા રાખવાના છે. એકને ભારી કે એકને હલકો કરવાનો નથી, અને સમજણના કાંટાને તારે સમતલ રાખવાનો છે. સમજી ગયો પપ્પા, બધું જ સમજી ગયો કે તમે મને શું કહેવા માંગો છો. હું મારાથી બનતી બધી જ કોશિશ કરીશ. સારું ત્યારે બેટા, હું તારી પાસેથી આ જ આશા રાખીશ કે મારો દીકરો આમાંથી વચ્ચેનો જરૂર કોઈ રસ્તો કાઢશે. જરૂર પપ્પા, અને હવેથી એ મારી જવાબદારી છે. ચાલો તો હવે આપણે નીકળીએ. હા ચાલો. એકલા એકલા બેઠો છું. બસ હું એકાંત શોધી રહ્યો છું. કદાચ અહીંયાના વાતાવરણમાં મને મળી જાય તો. અરે પણ કેમ આવું શું કામ બોલો છો તમે? તું જ વિચાર કર ને, કામેથી થાકીને આવેલો માણસ શું ઝંખે છે? દિવસમાં માત્ર થોડી મિનિટોની શાંતિ, પણ જ્યારે અમે ઘરે આવીએ છીએ ને ત્યારે શાંતિના બદલે મળે છે તો શું? હા, તમારા સવાલો અને તમારા ફરિયાદોનો એક મોટું ભાર પડેલું પોટલું અમારી આગળ ધરી દેવામાં આવે છે. અરે આવી હાલતમાં એક પુરુષ કરે તો શું કરે? માટે એકાંત સિવાય બીજો કોઈ જ રસ્તો નથી અમારી પાસે. પ્રતીક, હવે હું અહીંયા તમને એ જરૂર પૂછીશ કે તમે આ તીર મારી તરફ છોડ્યું છે કે તમારી મમ્મી તરફ? કોઈ પણ માણસ પોતાના માવતરને ક્યારેય કઈ કહી જ ના શકે, પણ આ વાત જો તારામાં મગજ હશે ને તો જ તું સમજી શકે છે. અને રહી વાત તીરની, તો આ તીર મેં તારા તરફ જ છોડ્યું છે. જો હવે હું આ સવાલનો જવાબ આપીશ ને તો તમે વધારે ટેન્શનમાં મુકાઈ જશો, અને હું નથી ઈચ્છતી કે મારા લીધે તમે વધુ ટેન્શનમાં આવો. તને ખબર છે રીના, સાચો લાઈફ પાર્ટનર કોને કહેવાય? જે જરૂર પડે ને તો થોડું ઘણું સહન કરી લે, થોડું ઘણું જતું કરી લે, અને હા, કદાચ એવી કોઈ સમસ્યા હોય તો સમસ્યાના સમયે ઝેરના ઘૂંટડા પણ પી લે. સાચો લાઈફ પાર્ટનર એને જ કહેવાય કે જેના શરીર અલગ હોય પણ આત્મા એક, જે સામેવાળાની દરેક વાત આમ માત્ર ને માત્ર આંખના ઈશારાથી સમજી જતું, એને જ સાચો લાઈફ પાર્ટનર કહેવાય. પ્રતીક, તમે મને જેટલા સવાલો કર્યા એ બધા સવાલોના જવાબ તો છે જ મારી પાસે. જવાબ છે પણ અને નથી પણ. હવે હું તમને કોઈ જવાબ દેવા નથી માંગતી, કેમ કે મેં તમને દુઃખ જ એટલું પહોંચાડ્યું છે કે હું મારા જવાબ આપું ને
ફરી તમે દુખી થઈ જાવ એવું હું નથી ઈચ્છતી. તારા આ વાક્યમાં હું તારી બધી જ વાત સમજી ગયો છું. તો ચાલ હવે આપણે નીચે જઈએ. હા પ્રતિક, તમે જાઓ, હું હમણાં આવી. એક મોડર્ન લાઈફ જીવવાના ચક્કરમાં મેં મમ્મી, પપ્પા અને પ્રતિક બધાને દુખી કરી દીધા. પણ નહીં, હવે મારે મોડર્ન લાઈફની નહીં પણ એક ખુશી પરિવારની જરૂર છે, જે હસતો ખેલતો રહે, જે મારાથી પણ ખુશ રહે. મારે મમ્મી પપ્પાની માફી માંગવી જ પડશે. બેટા, હા, મારા ખ્યાલથી હમણાં તમારા બંનેની એનિવર્સરી નજીક આવી રહી છે, તો એના માટે તમારે આધુનિક સમય પ્રમાણે કઈ તૈયારી નહીં કરવાની હોય? હા પપ્પા, પણ હજી તો એવું કઈ વિચાર્યું જ નથી. તે ભલે ને નથી નક્કી કર્યું કે એનિવર્સરી પાર્ટીમાં શું કરવું, પણ રીનાએ તો નક્કી કરી જ નાખ્યું હશે કે કયો પ્લાનિંગ કરવો, કોને બોલાવવા, ક્યાં આ બધું કરવું. નહીં બેટા? નહીં મમ્મી, આ વખતે તમે બિલકુલ ખોટા છો. કેમ કે અમે બંને અમારી એનિવર્સરી માટે કોઈ જ પ્લાન નથી કર્યો. હા, આ વખતે પણ પાર્ટી થશે, પણ આ વખતે પાર્ટીમાં મારા કે પ્રતિકના કોઈ જ ફ્રેન્ડ્સ નહીં હોય. આ વખતે માત્ર આપણે 4 લોકો જ હશું. પણ કેમ બેટા? આ તમે તો આધુનિક વિચારધારા વાળા છો ને, તો પછી આવો વિચાર શા માટે કર્યો? હા પપ્પા, હું માનું છું કે હું આધુનિક વિચારો વાળી છું, પણ હવે મને સમજાઈ ગયું છે કે ક્યારેક આપણા વિચારોની ધારાને એ બાજુ વહાવી પડે જે બાજુ આપણા પરિવારના સુખ શાંતિની ધારા વહતી હોય. એટલે મેં નક્કી કરી લીધું છે કે હવે હું મારા વિચારોને મારા પૂરતા જ રાખીશ. મમ્મી, પપ્પા, હું માનું છું કે મેં અગાઉ બહુ જ મોટી ભૂલો કરી છે, જેના લીધે તમને લોકોને દુઃખ લાગ્યું હશે, મારાથી નારાજગી હશે, ક્યાંક ને ક્યાંક અંદરથી તમને પસ્તાવો થતો હશે કે તમે મને આ ઘરની વહુ બનાવી. પણ મમ્મી, હું તમને બાંયધરી આપું છું કે આગળથી ક્યારેય હું એવી ભૂલ નહીં કરું કે જેનાથી તમને દુઃખ લાગે અને તમને મને લઈને અફસોસ કરવો પડે. પપ્પા, હવે મારા આધુનિક વિચારોને હું મારા પૂરતા જ સીમિત રાખીશ. હું મોડર્ન તો રહીશ, પણ એટલી મોડર્ન નહીં કે તમને જે દુઃખ લાગે એ પણ મને ના દેખાય, કે પછી તમારું મારાથી અપમાન થઈ જાય. અરે રીના, આ તું શું બોલી રહી છે? મને તો વિશ્વાસ જ નથી આવતો. હા પ્રતિક, આજે મને સમજાય છે કેટલો અલગ જ આનંદ હોય છે એ પળનો કે જ્યારે પોતાના માટે નહીં બીજાના માટે જીવવામાં આવે. પ્રતિક, હું હવે ખાલી મારા સ્વાર્થ માટે, મારી ખુશી માટે જીવવા નથી માંગતી. મારી ખુશીમાં મમ્મી પપ્પાની ખુશી હોય એવું જીવન જીવવા માંગુ છું. કોકને દુઃખી કરીને ક્યારેય ના જીવવું જોઈએ, એ વાત મને આજે સમજાઈ ગઈ. એટલે મમ્મી, મેં નક્કી કર્યું છે કે હવે હું એવું જીવન જીવીશ જેમાં તમને લોકોને પણ ખુશી મળે. બેટા, તારી આ વાત સાંભળીને ખરેખર બહુ જ ખુશી થઈ, પણ હું પણ તને કંઈક કહેવા માંગુ છું. બેટા, મેં તને ક્યારેય મારી વહુ માની જ નથી. અરે, તને તો મેં મારી દીકરી માની છે, અને કદાચ ક્યાંક ને ક્યાંક મને એ વાતનું દુઃખ લાગતું હતું કે મારી દીકરી મારા કયામાં નથી, હું જે કહું છું એના દાયરામાં નથી. ને દીકરી તો હંમેશા માની કયાગરી જ હોવી જોઈએ ને. બાકી તું અને પ્રતિક તો અમારા ઘરના દીવા છો. અરે બેટા, તમે બંને હળી મળીને ખુશીથી સાથે રહેતા હોય એનાથી મને શું વાંધો હોય? તું જે મોડર્ન લાઈફ જીવે છે એનાથી પણ મને કોઈ વાંધો નથી, પણ એ ખાલી દેખાદેખીનો ખેલ છે. બસ ભગવાનને એ જ પ્રાર્થના છે કે તમે બંને શાંતિથી એકબીજાને સમજીને જીવનમાં આગળ વધો. આજ પછી ક્યારેય
તમને કે પપ્પાને મારી કોઈ વાતનું દુઃખ નહીં લાગે. હું એવું કોઈ કામ જ નહીં કરું. આઈ પ્રોમિસ. અરે વાહ બેટા, ખૂબ સરસ. પણ આજે મને એક વાત કહેવાનું મન થાય છે. તમારા બંનેની એનિવર્સરી પાર્ટી એક સારી હોટલમાં આવજોશું અને આપણે ખૂબ મજા કરીશું. હા, અરે મારા દીકરા અને દીકરાની વહુની એનિવર્સરી પાર્ટી છે, જેવી તેવી તો ના જોવી જોઈએ, ધમાકેદાર.